નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આણંદ જિલ્લા ન્યાયાલય અને તેના તાબા હેઠળ આવેલ તમામ અદાલતોમાં 22 જૂને રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ આણંદ દ્વારા જિલ્લા ન્યાયાલય આણંદ તથા તેના તાબા હેઠળ આવેલ તમામ અદાલતો જેવી કે બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા, આખલાવ, તારાપુર ખાતે તારીખ 22 જૂન 2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તેનો વધુમાં વધુ લાભ લેવા માટે પક્ષકારો અને વકીલ મિત્રોને ખાસ અનુરોધ પણ કરવામાં આવ્યો છે। અત્રે નોંધનીય છે કે રાષ્ટ્રીય લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસો સમાધાન માટે હાથ ધરવામાં આવશે, જેમાં મોટર વાહન અધિનિયમન 1988 અંતર્ગત તકરારો સિવાયની અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138ના કેસો, લગ્ન સંબંધી ફેમિલી કેસો, મહેસૂલના કેસો, ભરણ પોષણના કેસો, LARના કેસો, હિન્દુ લગ્નધારો, મુસ્લિમ લગ્નધારો, ખ્રિસ્તી લગ્નધારો, મજૂર અદાલતના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેંકોના વગેરે વીજળીના તથા પાણીના પ્રી લિટિગેશન કેસોમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જે તે અદાલતનો અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય આણંદ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી શકાય છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।